કરીએ તો ઇટલીના અપુલિયામાં પીએમ મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેશે। પીએમ મોદીએ અહીં ઇટલીના પીએમ મેલોની સાથે મુલાકાત કરી। આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ દેશના વડાઓ સાથે પણ વાત કરી। G7નું સંમેલન ભૂમધ્ય સાગર આફ્રિકા પર કેન્દ્રિત છે। ઇટલીના પીએમ સાથે પણ પીએમ મોદી કરશે દ્વિપક્ષીય વાર્તા। અન્ય દેશોના લીડર્સ સાથે પણ પીએમ મોદી બેઠક કરી રહ્યા છે। પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, બ્રિટનના પીએમ ઋષિ સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ મુલાકાત કરી છે। ઝેલેન્સ્કી સાથેની બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા આતુર છે। ચાલુ દુશ્મનાવટના સંદર્ભમાં પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો કે ભારત માનવ કેન્દ્રિત અભિગમમાં વિશ્વાસ રાખે છે અને માને છે કે શાંતિનો માર્ગ સંવાદ અને રાજદ્વારી દ્વાર છે। તેમજ બ્રિટનના પીએમ ઋષિ સુનક સાથે બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે અમે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ મજબૂત સંબંધો વિશે પણ વાત કરી અને સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને વેપાર જેવા ક્ષેત્રોમાં સંબંધોને વધુ ગાઢ બનાવવાનો અવકાશ છે। તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું કે એક વર્ષમાં અમારી ચોથી બેઠક છે, જે દર્શાવે છે કે અમે ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંબંધોને ઉચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ। અમારી ચર્ચાઓમાં સંરક્ષણ, સુરક્ષા, ટેકનોલોજી, AI, ધ બ્લુ ઇકોનોમી અને વધુ જેવા ઘણા વિષયો આવરી લેવામાં આવ્યા હતા। અમે યુવાનોમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહિત કરવાના માર્ગોની પણ ચર્ચા કરી। મેં તેમને આવતા મહિને શરૂ થનારી પેરિસ ઓલિમ્પિક ગેમ્સના સંગઠન માટે મારી શુભેચ્છાઓ આપી છે। ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે। આ સાથે જ સમિટમાં સૌથી વધુ ધ્યાન રશિયા પર રહેશે। G7 સમિટમાં પશ્ચિમી દેશોએ યુક્રેનને $50 અબજ એટલે કે 41 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી છે। આ લોન પશ્ચિમી દેશોમાં જપ્ત કરાયેલી $200 બિલિયન રશિયન સંપત્તિમાંથી ચૂકવવામાં આવશે। બ્રિટને મોસ્કોના સ્ટોક એક્સચેન્જ સહિત રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે। તેણે રશિયન જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે।